આજે આપણે ભેગા થયા છીએ ગાભા બાપુની દરગાહે. તો સૌપ્રથમ તમારું નામ જણાવો. હિનુષભાઈ. તો અહીંયા તમે કેટલા ટાઈમથી આવો? જ્યારથી બાપુ પડદો કરી ગયા ત્યારથી હું એક ગાડી મારી હાજરી છે. દર મંગળવારે રિયાઝ થાય. બીજા નંબરમાં ઉર્સની હાજરી હોય છે. રોજ સવારમાં વહેલો 4:30 નોબત થઈ જાય. અને અમારા ગાભા બાપુ છે એ ગઢડાને નહીં, તમામ મુસલમાન, હિન્દુ મુસલમાનને તમામને ચાહતા હતા. અને અમારા બાપુ જ્યાં સુધી ગઢડામાં રહ્યા ત્યાં સુધી રોજ 2 વાગ્યાની ગાડી નીકળતી હતી. અને ત્યાર પછી કોઈ અજાણા જો ઓફિસર પોલીસો આવી ગયા હોય તો એની આજે માણસો એને કહે કે બાપુની ગાડી અત્યારે કેમ નીકળી છે? તો બાપુને કહે કે કેમ ગાડી નીકળે? બાપુ ખામો સાહેબને સવાલ એમ કરે કે તમે અત્યારે કેમ નીકળ્યા છો સાહેબ? એટલે સાહેબ એમ કહે કે બાપુ અમારી ફરજમાં આવે. તો બાપુ એમ કહે કે મને માલિકે આ ફરજ આપી, આમાં કોઈ દુઃખી નથી ને, તો હું તપાસ કરવાની. સાહેબ તમે તમારું કામ કરો, હું મારું કામ કરું, એવી રીતે. અને બીજું, ગઢડાની અંદર બાપુ જ્યારે પડદો કરી ગયા, હિન્દુ મુસ્લિમ તમામની આંખમાં આંસુ હતા. હજી સુધી આવું કોઈ જોવા નથી મળ્યા કે આવા સંતની મારી પાસે એટલી મહેનતની હોય. અને બાપુ નિસ્વાર્થે બધાનું કામ કરતા, કોઈની પાસે પૈસા માંગતા નતા. પૈસા માંગે તો એમ કે પાછા રાખો. આવી એની. અને બીજું, અમારે અહીંયા હબીબભાઈ કંત્રાટી હતા એ અત્યારે પડદો કરી ગયા ત્યારે એને જીદ કરી હતી કે બાપુ આપણે મદીના શરીફ જાય. તો બાપુએ ખાસ અંગત માણસો હતા એને પૂછ્યું કે બાપુ જાવ. તો બાપુએ વરસાદ હોય, ગમે એવો તડકો હોય, ગમે એવું હોય તો સલીમભાઈને હામા કાંઠે બાપુના ઘરે બેઠકે એને બાપુ માટે ગાંઠિયાનો નાસ્તો લઈને આવવાનો. આ એમનું કામ હતું. અને હજી બાપુમાં એટલી સેવા આપે છે. અડધી રાતે બોલાવે, બાપુમાં થોડું કામ કરીને અડધી રાતે 2 વાગે અહીંયા આવી. સુફિયાનભાઈ, તો આ દરગાહમાં અત્યારે આટલું બધું માણસો છે,
તો દર મંગળવારે આટલું માણસો થાય છે કે આજે જ આટલું? દર મંગળવારે એટલા માણસો થાય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ આયા બાબા બાપુની માનતા કરવા આવે છે. તમામની સાઈઝ તમન્નાઓ અહીંયા પૂરી થાય છે. બાબા બાપુ એ હસ્તી છે કે એકવાર આ દુનિયામાં આવ્યા છે, હવે આવી હસ્તી હવે જોવા નહીં મળે. એની અસીમ કૃપા એટલી છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈને બધાને એક જ તેને પ્રેમ ભાવના રાખી અને મોહબ્બત વખતે લખો આપ્યો છે. અને ગરડાની અને જ્યાં જ્યાં ગામની જે ગાડીઓ ઉપર મોહબ્બત વખતે લખેલું છે એ ગાબા બાપુની દુઆથી જ લખેલું છે. અને હું બચપનથી સરકાર ગાબા બાપુનો ગુલામ છું. મારા મમ્મી પણ એમનો ગુલામ છે. અમારા ઘરે વહેલા 4 વાગે બાપુનો નાસ્તો થતો હતો અને બાપુ તમામને મોહબ્બતથી સાચવે છે. દર મંગળવારે અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવે છે, નિયાઝ ખાય છે, નિયાઝ બાંટવામાં આવે છે. ખાદીમ સાહેબનું પણ કામ સારું છે, બધાને પ્રેમ ભાવનાથી અહીંયા બોલાવે છે અને બાપુની દરગાહમાં સૌ આવે છે અને બધાની ઉમ્મીદો પૂરી થાય છે. ગાબા બાપુ સરકાર તમામની ઉમ્મીદ પૂરી કરે એવી દિલથી દુઆ છે. અસ્સલામ. તો ગાબા બાપુ સાથે તમે આટલો સમય રહ્યા, તો એમના સ્વભાવની શું ખાસિયત તમને જોવા મળે? એનો સ્વભાવ એટલો મોહબ્બત વાળો હતો કે કોઈ દી કોઈની માથે છે ને આશિક માથે ગરમી નહોતા પકડતા બાપુ. હા, ક્રોધ નતા આવતો. ક્રોધ નહોતા પકડતા, ગમે એની એને પ્રેમ મોહબ્બતથી જ વાતો કરતા. હા. બહુ સાબરીન સરકાર હતી. અને બીજી વાત એ કે અમે રાતના બાપુની સાથે ફરતા હતા તો પેટ્રોલે અમારી ગાડીમાં ખાલી થઈ ગયું હતું અને ગેસે નહોતો. બાપુ સુતેલા હતા. અમે થોડોક ટાઈમ ધક્કો માર્યો અને અમે થાકી ગયા. પછી અચ્છા, હવે બાપુને ઉઠાડો, બાપુ સુતેલા હતા. બાપુને ઉઠાડે, મેં બાપુ આમાં પેટ્રોલ નથી ને ગેસ નથી. પેટ્રોલ પંપે અમે પોગી ગયા. પેટ્રોલ વગર ગાડી ચાલુ થઈ ગઈ? પેટ્રોલ ગેસ વૈના મારી ખુદની ગાડી હતી. હા, સરસ. એવી અસીમ કૃપા છે બાપુની, એવા ચમત્કાર છે કે જિંદા વલી છે. હાલની તારીખમાં જે પડદો કરી ગયા છે તો એ મજાર શરીફની અંદર હાજર જ છે. હાજરી 365 છે જ. અને દર મંગળવારે અહીંયા આટલું બધું માણસો થાય છે, તો પાછળનું કારણ શું છે? કે બાપુને મંગળવારથી બહુ મોહબ્બત હતી. મંગળવાર હતો ને, બહુ મોહબ્બત હતી મંગળવાર. અચ્છા. એનું કારણ એ છે કે આ મંગળવાર આજે ઉજવાય છે, દર મંગળવારે યાદ કરી થાય છે. એનું કારણ એ કે એને મોહબ્બત એટલી હતી મંગળવાર. અને બાપુનો વાળે મંગળવાર પડદો કર્યા, મંગળવારે પડદો કર્યા તમે. એના હિસાબે આ મંગળવારની એટલી ખાસિયત છે. અને મંગળવારે જમણવાર ગોઠવવામાં આવે છે. આમ હિન્દુ મુસ્લિમ ગમે એ આવી શકે છે. હિન્દુ મુસ્લિમ કોઈને દાવત નહીં, એમને જે દરગાહ હોય ગમે એને બેસી શકે છે.